ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે દ્વિપદી પ્રમેયની વાતો કરતા હતા. એક દાખલો તમને ગણવા માટે આપ્યો હતો ને, ચાલો એ પહેલા સોલ્વ કરી દઈએ, પછી આપણે આગળ ચર્ચા કરીએ. સ્વાધ્યાયનો 13મો દાખલો એ તમને આપ્યો હતો. દ્વિપદી પ્રમેયની મદદથી આવું એક્ઝામમાં હશે હો, કારણ કે આ પ્રકારના દાખલા એ અનુમાનના સિદ્ધાંતમાં પણ આવે ને. આવું સાબિત કરવાનું છે. એટલે n છે એ પ્રાકૃતિક સંખ્યા છે. શબ્દોમાં ત્યાં કીધું છે ને, n ધન પૂર્ણાંક એટલે પ્રાકૃતિક સંખ્યા. અને મેં તમને કીધું એમ એક્ઝામમાં તમને એની આગળ સૂચના આપી હશે કે દ્વિપદી પ્રમેયની મદદથી કે અનુમાનના સિદ્ધાંતની મદદથી. અત્યારે આપણે નથી લખતા, કારણ કે આપણને ખબર છે કે અત્યારે દ્વિપદી પ્રમેયનો ટોપિક ચાલે છે. હવે દ્વિપદી વિસ્તરણ કરીએ છીએ એટલે આપણે 9 છે એના ભાગ પાડશું. આપણી રકમમાં 8 આવે છે અને 64નો એક અવયવ પણ 8 છે, એટલે એના ભાગ પાડશું 1 + 8 એની n+1 ઘાત. તમે n ઘાતનું વિસ્તરણ જે રીતે કરો છો એ જ રીતે n+1 ઘાતનું વિસ્તરણ થાય. જ્યાં જ્યાં n હતા એના બદલે શું લખવાનું છે? n+1. કારણ કે n પ્રાકૃતિક સંખ્યા હોય તો n+1 એ પણ પ્રાકૃતિક સંખ્યા થાય ને. એટલે સૌથી પહેલું પદ એનો સહગુણક n+1 C0 1ની ઘાત લખી આલો, ન લખીએ તો ચાલે, અને 8ની 0 ઘાત પ્લસ n+1 C1 1ની 1 ઘાત ઓછી એટલે n ઘાત 8ની 1 ઘાત પ્લસ n+1 C2 1n-1 8/2 પ્લસ n+1 C3 1n-2 8/3. આવું લખતા લખતા છેલ્લું પદ n+1 Cn+1 1ની ઘાત કેટલી? 0 અને 8ની ઘાત કેટલી? n+1. પણ એ છેલ્લા પદની તમને જરૂર નહીં પડે. વિભાજ્ય વાળો આપણે એક દાખલો ગણ્યો છે, તમને ખબર છે. આ 1 થાય, આ પણ 1 થાય, આ પણ 1 થાય. 1. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે nC1 એ હંમેશા n થાય ને, તો n+1 C1 એટલે n+1. 1ની ઘાત આપણે નહીં ગણીએ, 8ની 1 ઘાત 8. હવે સાદું રૂપ નહીં લખીએ, હવે જરૂર નથી, પણ 1ની ઘાત વાળું પદ છે એ આપણે નહીં દર્શાવીએ. એનું મૂલ્ય તો એક જ થાય ને. અહીંયા 8નો વર્ગ, પછીના પદમાં 8નો ઘન વગેરે. હવે તમે છેલ્લું પદ ના લખો તો ચાલશે. આ જુઓ, 8 થી ગુણી નાખીએ ને એટલે 8n, અને 8 × 8 = 9 એટલે 8n + 9 પ્લસ પાછળના જે પદ છે એમાંથી 8ની ઓછામાં ઓછી ઘાત કેટલી? 2 એટલે એ કોમન કાઢી લઈએ એટલે કે 64. n+1 C2 પછીના પદમાં 8ની 3 ઘાત હતી ને એટલે 1 ઘાત બાકી રહેશે. આમ ઘાત છે ને એ ચડતા ક્રમમાં આવશે. 0 ઘાત, 1 ઘાત, 2 ઘાત, બરાબર. છેલ્લે સુધી પદ લઈ જવાની હવે જરૂર નથી રહેતી. ઓકે, આ 8n + 9 એને તમે ડાબી બાજુ લઈ લ્યો. આ આખી તમારી જે ગોઠવણ છે ને એ 9n+1 બરાબર છે. એટલે આપણે જે પદ જોઈએ છીએ 9ની n+1 ઘાત -8n -9
8નો વર્ગ એટલે 64, n+1 C2, n+1 C3 into 8 વગેરે. આ મૂલ્ય 64ના ગુણાંકમાં આપણે બતાવ્યું એટલે 64 વડે વિભાજ્ય થઈ ગયું ને. એ 64 વડે વિભાજ્ય છે. આ એક દાખલો બાકી હતો એટલે એ વાત પૂરી થઈ. હવે a+b ની n ઘાતના વિસ્તરણમાં r+1મું પદ એના સૂત્રની આપણે નોંધ કરી હતી, એનો ઉપયોગ કરવાનો થશે. બીજી કેટલીક વાતો એ સૂત્ર માટે આપણે સમજીએ. આપણે a+b આ તમારી પાસે લખેલું છે, લખતા નહીં, ના વિસ્તરણમાં r+1મું પદ એનું સૂત્ર NCR a⁻n−r b⁻r, જ્યાં r ની કિંમત 0 થી શરૂ કરીને n સુધી. હવે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે? હવે પછી તમને કોઈ ચોક્કસ ક્રમનું પદ મેળવવાનું કહેવામાં આવે. માની લો કે તમારે 7મું પદ જોઈએ છે, તો r બરાબર શું મૂકશો? 6. કોઈ વિસ્તરણ છે, a+b ની n ઘાત પ્રકારનું કોઈ પદ છે અને એના વિસ્તરણમાંથી તમને એમ કે 7મું પદ, એટલે પદનો કોઈ પણ ક્રમ કહીએ તો r નું મૂલ્ય એના કરતા એક ઓછું, કારણ કે આ છે ને r+1માં પદનું સૂત્ર છે. એટલે તમારે 5મું પદ જોતું હોય તો r બરાબર 4 મૂકવા પડે. અચ્છા, કોઈ પદનો સહગુણક પૂછવામાં આવશે. માની લ્યો કે આવું છે, x² + y³ એની 7 ઘાત. જસ્ટ એક ઉદાહરણ આપણે સમજીએ. અને એમ કે તમને કે એમાં આ વિસ્તરણમાં x ની કોઈ ઘાત, આ ઘાતને હમણાં રહેવા દઈએ ચાલો સમજવા માટે. તમને એવું કહે કે x ની 4 ઘાત y ની 3 ઘાત વાળા પદનો સહગુણક શોધો. તો શું કરવાનું? તો કે tr+1નું જે સૂત્ર છે એમાં a, b અને n એની કિંમત મૂકી દેવાની. એ તો અહીંથી મળી ગઈ ને, a ની જગ્યાએ x, b ની જગ્યાએ y, n ની જગ્યાએ 7. પછી આપણે સમજીએ, જુઓ, 7cr x ની 7−r ઘાત y ની r ઘાત. હવે તમારે x ઉપર ઘાત તરીકે 4 અને y ઉપર ઘાત તરીકે 3 જોતા હોય તો r ની કિંમત કેટલી લેવી પડે? 3. a, b અને n ની કિંમત મૂક્યા પછી r નું મૂલ્ય નક્કી થશે. પદનો ક્રમ નક્કી હોય કે આટલામું પદ જોઈએ તો r નું મૂલ્ય નક્કી છે. આમાં r નું મૂલ્ય અગાઉથી નક્કી નહીં થાય. અચ્છા, અચળ પદ મેળવવાનું કે કોઈ વિસ્તરણમાં અચળ પદ, આપેલા વિસ્તરણનું અચળ પદ શોધો. અચળ પદ એટલે વિસ્તરણમાં જે ચલ છે ને, 2 ચલ નહીં હોય, એક જ ચલ હશે. માની લ્યો કે x + 1/x, કોઈ પણ રીતે ગોઠવણ હોય તો અચળ પદ એટલે વિસ્તરણમાં જે ચલ છે એની 0 ઘાત વાળું પદ. એટલે આની જેમ જ આપણે જે આ સહગુણક મેળવવાની વાત કરતા હતા ને, અચળ પદ એટલે આમ તો સહગુણક જ થયો, x ની 0 ઘાત વાળા પદનો સહગુણક. એટલે સૂત્રમાં n, a અને b ની કિંમત મૂકી દો. ચલની ઘાત તરીકે 2 ચલ નહીં હોય, ત્યાં એક જ ચલ હશે. જે કાંઈ મૂલ્ય આવ્યું એના બરાબર 0 કરવા માટે r નું મૂલ્ય કેટલું લેવું પડે એ દાખલો ગણતા ગણતા અધવચ્ચેથી નક્કી થશે. એ r ની કિંમત મૂકી દો એટલે ચલની 0 ઘાત વાળું પદ એટલે કે અચળ પદ તમને મળશે. અચ્છા, તમને આ વિસ્તરણમાં એવું કહેવામાં આવે, છેલ્લેથી અમુક ક્રમનું પદ. માનો કે કોઈ વિસ્તરણમાં એમ કે છેલ્લેથી ત્રીજું પદ, તો હવે બધા પદ લખીને તમે છેલ્લેથી ત્રીજું પદ ગોતો
તો ઘણો બધો ટાઈમ જાય ને. એટલે એના માટે આ નોંધ કરશું આપણે. તમે યાદ રાખો, a પ્લસ બી ની n ઘાતના વિસ્તરણમાં છેલ્લેથી આરમું પદ, વ્યાપક રીતે છેલ્લેથી આરમું પદ. તો એ સાવ ઈઝી છે. તમે વિસ્તરણમાં જે ચલ છે ને એનો ક્રમ બદલી નાખો. બી પ્લસ એ ની એન ઘાત, એ પ્લસ બી ની એન ઘાત ને બદલે બી પ્લસ એ ની એન ઘાત ના વિસ્તરણમાં પહેલેથી આરમું પદ. આમાં છેલ્લેથી આરમું પદ થાય ને એ આમાં પ્રથમ પદથી શરૂ કરીને આરમું પદ. એટલે તમારે ગણતરી નહીં માંડવી પડે. પછી આરમું પદ કેમ શોધાય એ તો આપણે વાત કરી ને. સાતમું પદ જોતું હોય તો બરાબર છે. આરમું એટલે આરની જગ્યાએ કોઈ ચોક્કસ કિંમત હશે. છેલ્લેથી ત્રીજું પદ, અમુક વિસ્તરણમાં છેલ્લેથી ત્રીજું પદ. તો ચલનો ક્રમ ઉલટાવીને પહેલેથી ત્રીજું પદ ગણી નાખો, થઈ ગયું. આ રીતે એનો ઉપયોગ કરવાનો છે. અચ્છા, કોઈ વિસ્તરણના 3 ક્રમિક પદ એવું કહેવામાં આવે. 3 ક્રમિક પદ. તો તમે પહેલું, બીજું, ત્રીજું એમ ના લઈ શકો. કોઈ પણ 3 ક્રમિક પદ. તો તમારે કાં તો આરમું, આર પ્લસ 1મું, આર પ્લસ 2મું, અથવા આર માઇનસ 1મું, આરમું અને આર પ્લસ 1મું પદ, એની વાત કરવી પડે. બરાબર? ઓકે. હવે પછી આ નોંધ કરીએ. હવે જે દાખલા ગણશું ને એનો ક્રમ થોડોક પાછો આડાવડો થશે. હવે ટેવાઈ જજો એ વાતથી. આપણે 11માં, ઇવન 12મા ધોરણમાં રીત પ્રમાણે થોડી ગોઠવણ કરતા રહીએ છીએ, એટલે તમને સમજવામાં સરળતા રહીએ. એક જ રીત એક સાથે ચાલે ને તો અનુકૂળતા રહીએ. જોકે 12મા ધોરણના વિદ્યાર્થીઓ તો એ બાબતથી ટેવાયેલા છે, તમે ટેવાઈ જશો. ટેક્સ્ટબુકનો ક્રમ ઘણી વખત સરસ હોય છે, એવું નથી. દર વખતે આપણે ક્રમ બદલાવવો પડે એવું જરૂરી નથી. પણ ક્યારેક ક્રમ આપણે આપણી રીતે એડજસ્ટ કરીએ ને તો સમજવાની વાત સહેલી થઈ જાય. એક રીતના દાખલાઓ એક સાથે થઈ જાય ને તો તમને અનુકૂળ આવે. વારે વારે રીત બદલાયા કરે પછી પ્રેક્ટિસના અંતે ભલે ને ગમે તે રીતે આડાવડી થાય. બરાબર ને? અચ્છા, બીજી એક વાત તમને કહેવાની હતી. એ ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત, એ જે ચેપ્ટર આપણે ભણ્યા, તમારી જે માસ્ટર ટેસ્ટ આવવાની છે હવે નવેમ્બરમાં, તો એ MCQ પ્રકારની ટેસ્ટ છે. તમને ગાણિતિક અનુમાનના સિદ્ધાંતમાં કોઈ પણ પ્રકારના MCQ ટેક્સ્ટબુકમાં આપ્યા જ નથી. તો એની પ્રેક્ટિસ માટે ટૂંક સમયમાં હું તમને એ ચેપ્ટરના ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત જે છે ને, એ ચેપ્ટરના 4થું ચેપ્ટર, એના MCQની PDF મોકલાવીશ. એટલે એક્ઝામ માટે તમે માત્ર MCQની જે PDF મોકલાવું એમાંથી પ્રેક્ટિસ કરજો, કારણ કે તમારી ટેક્સ્ટબુકમાં કોઈ પણ પ્રકારના MCQ 4થા ચેપ્ટરમાં નથી. ઓકે? a પ્લસ બી ની n ઘાતના વિસ્તરણમાં r પ્લસ 1મું પદ, એટલે TR પ્લસ 1 ઇક્વલ ટુ NCR. આ સૂત્રની તમે નોંધ તો કરી જ છે, બરાબર? પહેલું, કોઈ પદનો સહગુણક મેળવવા માટે સૂત્રમાં a, b અને n
ના મૂલ્યો મૂકીને ચલની ઘાત માગ્યા પ્રમાણે હોવા માટે આર નું મૂલ્ય નક્કી કરો. અચળ પદમાં એ જ કરવું પડશે. એટલે એ કોઈ પદનો સહગુણક જ થયો ને, આપણે આમાં જ એડ કરી દઈએ એટલે તમારે એટલું ઓછું લખવું પડે. અહીંયા એક વાક્ય લંબાઈ જશે. અથવા અચળ પદ. અચળ પદ એટલે ચલની 0 શૂન્ય ઘાત વાળું પદ. કોઈ નિશ્ચિત ક્રમનું પદ એ સૂત્ર પરથી સીધું જ મેળવી શકાશે. એટલે ટૂંકમાં એ, બી, એન અને આર એ બધા નક્કી થઈ જશે એકારે. હમણાં તમને સમજાવ્યું એમ. એ પ્લસ બી ની એન ઘાતના વિસ્તરણમાં છેલ્લેથી આરંભ હોય બરાબર બી પ્લસ એ ની એન ઘાતના વિસ્તરણમાં પહેલેથી આરંભ. હવે વાત કરવાની છે મધ્યમ પદની. એ થોડું સમજી લઈએ આપણે. જો એ પ્લસ બી ની 2 ઘાત હોય એટલે વિસ્તરણમાં ટોટલ પદ કેટલા? 3. તો મધ્યમ પદ એટલે વચ્ચેનું પદ કેટલામું? તો કે બીજું. 2 ઘાતના વિસ્તરણમાં મધ્યમ પદ કેટલામું? બીજું. બીજું જ થાય ને. એ પ્લસ બી ની 4 ઘાત. પેલા યુગ્મ ઘાતની વાત કરી લઈએ ને, પછી અયુગ્મ ઘાતની વાત કરશું. 4 ઘાત હોય તો વિસ્તરણમાં 5 પદ થાય ને, તો મધ્યમ પદ કેટલામું થાય? ત્રીજું. અચ્છા, એ પ્લસ બી ની 6 ઘાત છે તો વિસ્તરણમાં ટોટલ કેટલા પદ થશે? 7. તો મધ્યમ પદ કેટલામું થશે? ચોથું. એ પ્લસ બી ની 8 ઘાત છે એટલે વિસ્તરણમાં 9 પદ આવશે તો મધ્યમ પદ કેટલામું થશે? 5મું. હજી એક લખું, ચાલો પછી એને વ્યાપક કરીએ ને. 10 ઘાત હોય તો 11 પદ એટલે મધ્યમ પદ કેટલામું? 6થું. ઘાતને અને મધ્યમ પદના ક્રમને શું સંબંધ છે એ નક્કી કરીએ. આનું અડધું કરીને 1 ઉમેરેલા છે. જુઓ, આને ભાગ્યા 2 એટલે 1, એમાં 1 ઉમેરો 2. 4 ભાગ્યા 2 એટલે 2 પ્લસ 1 3. 6 ભાગ્યા 2 એટલે 3 વત્તા 1 4. 8 ભાગ્યા 2 4 વત્તા 1 5. 10 ભાગ્યા 2 5 વત્તા 1 એટલે 6. તો વ્યાપક રીતે એ પ્લસ બી ની એન ઘાત, તો એના વિસ્તરણમાં મધ્યમ પદ n/2 પ્લસ 1મું પદ. પણ એ ક્યારે? એન યુગ્મ હોય તો. આપણે નોંધ કરી લેશું ને એ વાતની, એ દાખલામાં જરૂર પડશે. એ પ્લસ બી ની એન ઘાતના વિસ્તરણમાં મધ્યમ પદ એન યુગ્મ હોય તો n/2 પ્લસ
વનમું પદ મધ્યમ પદ થશે, પણ એન અયુગ્મ હોય. આપણે જોઈએ, હાલો અહીંયા પેલા અયુગ્મ સંખ્યાઓ ઘાતમાં લખી નાખીએ. 3, 5, 7, 9, 11 વગેરે. હવે 3 ઘાતનું વિસ્તરણ કરો એટલે તમારી પાસે ટોટલ પદ કેટલા આવશે? તો કે 4. એક વધુ આવે ને, અહીંયા 6, અહીંયા 8, અહીંયા 10. બાકી રહી ગયા તમે? ઓકે. તમે ખબર હોય તો મધ્યસ્થ ગણતા હતા, આંકડા શાસ્ત્ર આવતું ને. આપેલા અવલોકનોને એના મૂલ્યોના ચડતા ક્રમમાં ગોઠવો, પછી વચ્ચેનું પદ હોય એ મધ્યસ્થ કહેવાય ને. પણ પદની સંખ્યા યુગ્મ હોય, વિસ્તરણમાં પદની સંખ્યા યુગ્મ થઈ ગઈ તો વચ્ચે કોઈ પદ ના આવે ને, તો શું કરો? 2 મધ્યમ પદ ગણાય. 4 પદ હોય, હું અહીંયા આમ ખાલી ટપકા કરું, 1, 2, 3 ને 4, તો મધ્યમ પદ તરીકે 2 પદ થાય. આ કેટલામું? બીજું. અને આ કેટલામું? ત્રીજું. એટલે બીજું અને ત્રીજું. 6 પદ હોય એટલે 2 બાજુ એક એક ઉમેરીને આમ વાત કરીએ, એટલે આ કેટલામું પદ થઈ ગયું? ત્રીજું. અને આ ચોથું. ત્રીજું, ચોથું. વિસ્તરણમાં 8 પદ છે. હાલો 2 બાજુ એક એક ટપકા કર્યા, ક્રમ બદલી જશે હો. મધ્યમ પદની નિશાની જે કરી ત્યાં જ રહેશે, આપણે 2 બાજુ ઉમેરતા જઈએ ને. એટલે આ કેટલામું પદ થઈ ગયું? ચોથું. અને આ પાંચમું. એટલે ચોથું, પાંચમું. હવે ખબર પડી ગઈ ને? પાંચમું, છઠ્ઠું, છઠ્ઠું, સાતમું. તો a પ્લસ બી ની n ઘાતમાં n અયુગ્મ હોય ત્યારે મધ્યમ પદ, તો કે 2, 3, 4, 5, 6 તો એમને હાલ્યા આવ્યા, એટલે n/2 પ્લસ 1 નું પદ એક અને બીજું કોમા કરીને એના કરતા એક મોટું, એટલે n/2 પ્લસ 2, 11 ભાગ્યા 2. અપૂર્ણાંક આવી જાય ને તો હા, ગોટાળો કર્યો આપણે. હા, ગણતરીમાં કઈ ગોટાળો કર્યો છે. યસ. બીજું પદ ઘાતના ક્રમ સાથે આને ટેલી કરીએ. 3 ઘાતમાં બીજું પદ, 5 ઘાતમાં ત્રીજું પદ, 7 ઘાતમાં ચોથું પદ. એક ઉમેરીને 2 વડે ભાગવા પડે, એટલે n+1/2. 3 ને 1 4 છેદમાં 2 એટલે 2, 5 ને 1 6 છેદમાં 2 એટલે 3, 7 ને 1 8 છેદમાં 2 એટલે 4, 9 ને 1 10 છેદમાં 2 5, 11 ને 1 12 છેદમાં 2 6, અને એના પછીનું એટલે n+1/2 પ્લસ 1. એ તો ખાલી એક ઉમેરવાના થયા ને. અચ્છા, એ વાતને પણ આપણે નોંધવી પડશે ને. 2 વસ્તુ આવશે તમારી સામે. ઘાત તરીકે યુગ્મ સંખ્યા હોય અને ઘાત તરીકે અયુગ્મ સંખ્યા હોય. એમ અયુગ્મ હોય તો 2 પદ મધ્યમ પદ થશે. ક્યાં 2? n+1/2 મૂળ પદ અને n+1/2 પ્લસ 1 મૂળ પદ. આટલી બાબતો એ તમારે ધ્યાનમાં રાખવાની છે.
ઓકે, ચાલો હવે આપણે દાખલાઓની વાત એ શરૂ કરશું ને તમને કીધું એમ ક્રમ આડાઅવળો કરશું, બાકી નહીં રહે કંઈ, તમે ચિંતા ના કરતા. પેલા ઉદાહરણ 7 જોઈએ છે. x પ્લસ 2y એની 9 ઘાત ના વિસ્તરણમાં x ની 6 ઘાત y ની 3 ઘાત નો સહગુણક. જો a પહેલું પદ x, b બીજું પદ 2y અને n બરાબર 9. કોઈ પણ પદનો સહગુણક જોતો હોય, ઇવન ઈ અચળ પદ એ 0 ઘાત વાળા પદનો સહગુણક જ કહેવાય. તો r નું મૂલ્ય છે ને એ પહેલા નક્કી નહીં થાય. તમે સૂત્રમાં a, b અને n ના મૂલ્યો એ મૂકી દો. 9c r x ની 9 ઓછા r ઘાત, b એટલે 2y એની r ઘાત. હવે એમાંથી x ની ઘાત અને y ની ઘાત વાળા પદને અલગ કરશું, કારણ કે આપણે x અને y ની ઘાત એડજસ્ટ કરવી છે, એના માટે r નક્કી કરવો છે. એટલે અહીંયાથી ઘાતાંકના નિયમ પ્રમાણે એ 2 ની r ઘાત ગુણ્યા y ની r ઘાત થાય ને, તો 2r અચળ છે, આપણે એને આગળ લઈ લેશું. x ની 9 માઇનસ r ઘાત y/r. હવે તમારે y ની ઘાત તરીકે 3 અને અહીંયા 6 જોઈએ છે. એ સેટ થયેલું જ હશે હો, બે અલગ અલગ મૂલ્યો આવશે નહીં. r ની કોઈ એક ચોક્કસ કિંમત માટે જ બંને પદની ઘાત સેટ થઈ જશે, એડજસ્ટ થઈ જશે. હા, આપણે કઈ ભૂલ કરી હોય ને ન થાય તો વસ્તુ જુદી છે. x ની 6 ઘાત y ની 3 ઘાત નો સહગુણક મેળવવા માટે r બરાબર 3. એટલે ચોથું પદ થયું r પ્લસ 1, તો 2^3 9c3 x ની ઘાત 6 અને y ની ઘાત 3. એનું સાદુરૂપ કરી દેશું. 2 નો ઘન એટલે 8, 9c3 તો ગણી શકીએ ને, 9 8 7 છેદમાં 3 2, એક નહીં લખીએ, એને ગુણ્યા, હજી તો આપણે ગણતરી કરીએ છીએ ને, જવાબમાં એ પદ નહીં આવે, સહગુણક લખશું ને ત્યારે 3 તેરી 9, 2 ચોક 8, 4 તેરી 12, 12 8 96, 96 ગુણ્યા 7, 7 છક 42, 9 સત્તા 63, 63 ને 4 67, એટલે 672 x ની 6 ઘાત y નો ઘન. તો x ની 6 ઘાત y નો ઘન નો સહગુણક 672. ચાલો હવે સ્વાધ્યાયમાંથી છે ને આવા સહગુણકો વાળા દાખલા, પેલો દાખલો છે જુઓ, સ્વાધ્યાય 8.2. એટલે સહગુણકો વાળી વાત એક સાથે થઈ જશે. ઉદાહરણ અને પછી સ્વાધ્યાયના એ પ્રકારના દાખલા શરૂઆતમાં જ છે. પેલું x પ્લસ 3 એની 8 ઘાત ના વિસ્તરણમાં, એમાં શોર્ટમાં લખ્યું છે, ઉપર સૂચના આપી દીધી છે ને, આપણે થોડું આની જેમ વ્યવસ્થિત લખશું. x ની 5 ઘાતનો સહગુણક, x ની 5 ઘાત નો
એનું મૂલ્ય x પહેલું પદ, બી નું મૂલ્ય 3 બીજું પદ, અને n ઘાત કેટલી 8. હવે એને pr+1 નું જે સૂત્ર છે એમાં મૂકી દેશું. એટ CR પેલા પદની 8 ઓછા r ઘાત બીજા પદની r ઘાત. એમાં એક જ ચલ છે એટલે તમે સીધું જ ઘાત કેટલી જોઈએ છે 5. ઘાત છે કેટલી 8 - r થઈ ગયું ને. x ની 5 ઘાત નો સહગુણક મેળવવા. 8 - r = 5. તો તમને r બરાબર મળશે 3. એટલે વિસ્તરણનું પદ થશે ચોથું. 8c3 x ની 5 ઘાત 3 ની 3 ઘાત. 3 ની 3 ઘાત એટલે 27. 8c3 ગણશું આપણે. 8 7 6 છેદમાં 3 2 એટલે 3 દુ 6 ઉડી ગયા. એવડો મોટો ગુણાકાર નાચ કરાઈને આપણે જવાબ કીધી કામ આવે હે ને. આની પેલા જે દાખલો ગણ્યો હતો એમાં આપણે જવાબ તો ટેલી ના કર્યો. 672 આવી ગયો. 8.2 હાલો ગોતો જલ્દી કરો. 8.2 મળી ગયું. 15 12 તમે ગુણાકાર કરી લેશો ને. કેલ્સીમાં ચેક કરી દેજો કે. અચ્છા, એનો જવાબ લખવાનો છે છોકરાઓ. તો x ની 5 ઘાત નો સહગુણક કેટલો છે 15 12. સ્વાધ્યાયનો બીજો દાખલો. a - 2b એની 12 ઘાત ના વિસ્તરણમાં એની 5 ઘાત બીની 7 ઘાત નો સહગુણક. આ બિલકુલ ઉદાહરણ જેવું થઈ ગયું. જુઓ, a બરાબર a ને b બરાબર b ને ગોટાળા થાય કા નહીં લખવાનું, એમાં કઈ વાંધો નહીં. a બરાબર એવું તો ના જ લખાય ને. તમને સૂત્ર તો યાદ છે ને. NCR a⁻n - r b⁻r. n એટલે ઘાત કેટલી 12. a એટલે પહેલું પદ કેટલું a જેટલું જ, અને b બીજું પદ કેટલું -2b નહીં સોરી -2b, અને એની કેટલી ઘાત 8. લગભગ એના જેવું જ થાય છે. જુઓ, અહીંયા અચળ પદ 2 હતું ને સહગુણક ત્યાં -2 છે. r ની કિંમત આપણને ખબર નથી હો. માઇનસ નિશાની માઇનસ રહેશે કે પ્લસ એ નક્કી નથી. એટલે તમારે અચળ પદ તરીકે -2 ની r ઘાત એમ જ જુદું પાડવું પડે. કારણ કે r યુગ્મ હશે તો એ પ્લસ થશે, પણ અયુગ્મ હશે તો માઇનસ હશે. એટલે a ની ઘાત અને b ની ઘાત વાળા પદ ભેગા કરી દીધા. હવે r બરાબર કેટલા મૂકશું 7. b ની ઘાત જોઈ લો એટલે ખબર પડી ગઈ ને. a ની 5 ઘાત b ની 7 ઘાત નો સહગુણક મેળવવા r બરાબર 7 મૂકતા તો 8મું પદ -2 ની 7 ઘાત r બરાબર 7 12c7 એની કેટલી ઘાત 5 અને b ની 7. સાદુરૂપ કરશું ને. -2 ની 7 ઘાત એટલે -128 -128 12c7 થોડુંક મોટું થાય છે. ટૂંકું કરીએ ચાલો, ગુણધર્મનો ઉપયોગ કરીએ. 12 માંથી 7 બાદ કરીએ તો કેટલા વધે 5.
ગુણ્યા એની 5 ઘાત બીની 7 ઘાત. 12, 11, 10, 9, 8 થઈ ને 5 સંખ્યાઓ. છેદમાં 5 થી ઉતરતા ક્રમમાં 1 સુધી, પણ ગુણાકારમાં મોટા ભાગે આપણે 1 લખતા નથી. અને એને ગુણ્યા એની 5 ઘાત બીની 7 ઘાત. છેદ ઉડાડી દે થોડાક. ચાલો 4 તેરી 12. ઓકે, 5 દુ 10. હવે આ બધાનો ગુણાકાર કરવાનો ને, કોણ કરશે? જવાબ -10 13 76. -10 13 76 એની 5 ઘાત બીની 7 ઘાત. તો એની 5 ઘાત બીની 7 ઘાત નો સહગુણક -10 13 76. ગુણાકાર છે ને એ તમે ચેક કરતા રહેજો છોકરાઓ. હું જવાબમાંથી લખી નાખું છું, પણ ગેરંટી નથી. હોય ક્યારેક પ્રિન્ટ મિસ્ટેક હોય ને, એવું બને ને. તમે ચેક કરજો. હું એમાં સમય નથી બગાડતો, કારણ કે આપણે એ શીખવાનું નથી, એ આવડે છે તમને. ઓકે, ચાલો આગળ વાત કરીએ. એના પછીનો દાખલો જોઈએ. નીચેના વિસ્તરણનું વ્યાપક પદ લખો. પ્રશ્ન 3 અને 4, એટલે ત્રીજો અને ચોથો દાખલો. x² - y ની 6 ઘાત નું વ્યાપક પદ, એટલે TR+1. ખરેખર આ દાખલો પેલા મૂકવો જોઈએ ને, કંઈ કરવાનું જ નથી, કિંમત મૂકીને લખી નાખવાનું. પેલું પદ x², બીજું પદ -y અને ઘાત કેટલી? 6. આ વ્યાપક પદ જ કહેવાય. કોઈ પણ પદ આવે ને આમાં એટલે વ્યાપક. આ સૂત્ર કોઈ પણ પદ માટે છે, એટલે વિસ્તરણનું એ વ્યાપક પદ કહેવાય. બધા પદ વતી જે રજૂ થયું છે. 6CR x² ની 6 - r ઘાત -y ની r ઘાત. થોડુંક સાદું કરી દેશું. જુઓ, અહીંયા આ દાખલામાં જેમ સહગુણક -2 હતો ને, એની r ઘાત આપણે અચળ પદ આગળ લીધું હતું, એમ અહીંયા સહગુણક -1 છે. તો -1 ની r ઘાત, એ -1 ની r ઘાત એમને એમ રાખવું પડે, કારણ એ નિશાની r ની કિંમત ઉપર આધાર રાખીને r યુગ્મ હોય તો પ્લસ અને અયુગ્મ હોય તો માઇનસ. અચ્છા, x ની કેટલી ઘાત થઈ? તો કે 12 - 2r અને ગુણાકારમાં y ની r ઘાત. જોઈ લઈએ. યસ, ડન છે. હા, તો મજા આવે. આ દાખલો પેલા મૂક્યો હોત તો, હે ને, ઓલી હિમાલયા ફેસ વોશ જેવું છે ને, એટલે ક્યું નહીં બતાયા? અમને ટાઈમ નહોતો ભાઈ. x² - yx એની 12 ઘાત નું વ્યાપક પદ. ઓકે, એ બરાબર શું છે? x². b બરાબર શું? -yx અને n બરાબર 12. તો TR+1 NCR
a raised to n minus r b raised to r 12cr x સ્ક્વેર ની 12 ઓછા r ઘાત માઇનસ yx ની r ઘાત. પેલા તો માઇનસ નિશાની જે સહગુણક છે એ પદ આગળ લઈ લઈએ બિલકુલ આની જેમ 12cr ઘાતની ઘાત ગુણાકાર થાય ને અહીંયા થયો તો એમ જ એટલે x ની ઘાત થાય 24 માઇનસ 2r માઇનસ 1 ની r ઘાત લઈ લીધી છે આપણે આગળ y ની r ઘાત x ની પણ r ઘાત x વાળા બે પદ છે ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય આવું તમે શીખી ગયા છો એટલે સરવાળો તો સીધો લખી નાખો ને હવે 24 માઇનસ 2r પ્લસ r એટલે 24 માઇનસ r અને y ની r ઘાત. ઓકે ડન છે. ચલો એના પછીની વાત થોડી જગ્યા કરી લેશું ને આ લોકોને કહીએ હવે તમે ઘરે જાઓ હવે તમારું કામ નથી. ઓકે આવજો. એના પછીનો દાખલો જોઈએ પાંચમો. x માઇનસ 2y એની 12 ઘાતના વિસ્તરણનું ચોથું પદ x માઇનસ 2y ની 12 ઘાત ના વિસ્તરણનું ચોથું પદ એ આપણે મેળવવાનું છે. ઓકે પદનો ક્રમ નક્કી છે એટલે આપણું જે સૂત્ર છે ને r+1 માં પદનું એમાં a b n અને r બધા નક્કી થઈ જશે. જો વિસ્તરણમાં પહેલું પદ x બીજું પદ માઇનસ 2y ઘાત કેટલી 12 ચોથું પદ જોતું હોય એટલે r બરાબર કેટલા મૂકવાના 3. સૂત્ર r+1 માં પદનું છે એટલે r+1 ની જગ્યાએ 4 લઈ આવવાના છે. tr+1 equal to ncr a raised to n minus r b raised to r implies t4 r બરાબર 3 મૂક્યા 12c3 x ની 12 ઓછા 3 એટલે 9 ઘાત માઇનસ 2y એની કેટલી ઘાત 3 એનું સાદુરૂપ આપવું પડ્યો. આ -2 નો ઘન એને આગળ લઈ લઈએ 12c3 x ની 9 ઘાત y ની 3 ઘાત એટલે આમને નથી રાખી દેવાનું સહગુણક ગણવાનો છે. -2 નો ઘન એટલે -8 12c3 લખશું આપણે 12 11 10 છેદમાં 3 ગુણ્યા 2 અને ગુણાકારમાં x ની 9 ઘાત y ની 3 ઘાત 3 દુ 6 6 દુ 12 બરાબર 8 દુ 16 16 ગુણ્યા 11 11 છક 66 11 1 11 ને 6 17 એટલે સહગુણક થયો -1760 x ની 9 ઘાત y ની 3 ઘાત. પણ ત્યાં માત્ર સહગુણકની વાત નથી પદ જ છે એટલે આપણો સીધો એ જવાબ જ થઈ ગયો ચોથું પદ t4 એટલે સહગુણક માંગ્યો તો -1760 બરાબર. ઓકે છઠ્ઠો દાખલો એમાં પણ પદનો નિશ્ચિત ક્રમ છે જોઈએ આપણે. એટલે પાંચમા દાખલા જેવી જ વાત થઈ બેસિકલી ગોઠવણ સરખી મૂલ્યો બદલી જાય a b n r એ બધું બદલી જાય.
એ રકમ જોઈએ. છઠ્ઠો દાખલો 9x minus 1 upon 3 root x એની 18 ઘાત. x નોટ ઇક્વલ ટુ 0 આપ્યું છે, પણ એ તો છેદમાં છે એટલે આપણે કામ નથી. ખરેખર નોટ ઇક્વલ ટુ 0 નહીં, ગ્રેટર ધેન 0 આપવું જોઈએ, કારણ કે વર્ગમૂળ છે. ઋણ વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ તો પાછું સંકર સંખ્યા થઈ જાય ને. ના વિસ્તરણનું 13મું પદ, ના વિસ્તરણનું 13મું પદ, જેમાં અહીંયા આપણે ચોથું પદ જોતું હતું એમ હવે જોઈએ છીએ 13મું પદ. એટલે r બરાબર 12 થશે ને. વિસ્તરણનું પહેલું પદ એ 9x, બીજું પદ b -1 upon 3 root x, ઘાત કેટલી 18, અને 13મું પદ જોતું હોય એટલે r બરાબર 12. તો tr plus 1 ncr a raised to n minus r b raised to r, r બરાબર 12 મૂકી એટલે 13મું પદ 18c12, એની કિંમત 9x, 18 માંથી 12 બાદ થાય એટલે 6, અને -1 upon 3 root x એની કેટલી ઘાત r ઘાત એટલે 12 ઘાત. પેલા તો એમાંથી અચળ પદને બહાર લઈ આવીએ, અહીંયાથી ને અહીંયાથી. -1/3 એની 12 ઘાત, 9ની 6 ઘાત, 18c12 છે ને, ટૂંકું કરવું હોય તો કરી શકાય, 18 માંથી 12 બાદ કરી નાખો એટલે 6. જો અચળ પદ બધા કાઢી લીધા છો એટલે x ની કેટલી ઘાત વધી 6 ઘાત, અને 1/√x એની 12 ઘાત, 1/√x ની 12 ઘાત એટલે x ની ઘાત તો 6 થાય ને. રૂટ એટલે 1/2 ઘાત, તો એ તો પદ જ ઉડી ગયું, આખું અચળ પદ થઈ ગયું. જુઓ, -1/3 ની 12 ઘાત, 9ની 6 ઘાત, 18c6. સાદુરૂપ બહુ મોટું થાય છે, છતાં આપણે જોઈએ તમારો જવાબ શું કહે છે. છઠ્ઠો દાખલો આપ્યું છે ભાઈ, તો આપણે લખી નાખીએ. હવે આ માઇનસ નિશાની છે એ તો જાણે પ્લસ થઈ ગઈ કે નહીં, શું કામ? ઘાત યુગમાં છે એટલે. તો 1 upon એટલે એકડાની ઘાત ના લખીએ તો હાલે, 9ની 6 ઘાત એટલે 3ની 12 ઘાત થઈ કે નહીં. 9 એટલે 3 નો વર્ગ, ઘાતની ઘાતનો ગુણાકાર થાય. c6 18, 17, 16, 15, 14 અને 13 થઈ ગઈ ને 6 સંખ્યાઓ, બરાબર. છેદમાં 6, 5, 4, 3, 2. આ તો એમને ઉડી ગયા. 6 તેરી 18, મોટા મોટા પદ ઉડાડી દઈએ ને. 5 તેરી 15, 4 દુ 8 દુ 16, એટલે ગુણાકાર કોનો? આ તો બે ઉડી ગયા છે, લીટો નથી મારતું. 17 × 6 × 14 × 13, અને એ છે 18564. તમે ગુણાકાર ચેક કરી લેજો. ઓકે, તો એના પછીની વાત જોઈએ. મધ્યમ પદ શોધવાના 2 દાખલાઓ છે, એ સમજી લઈએ. નીચેના વિસ્તરણનું મધ્યમ પદ શોધો.
સાતમો દાખલો 3 માઇનસ એક્સ ક્યુબ બાય 6 એની 7 ઘાત ના વિસ્તરણમાં મધ્યમ પદ n છે એ a b n ત્રણેય લખી લઈએ. ચાલો, a બરાબર 3, b બરાબર માઇનસ એક્સ ક્યુબ બાય 6 અને n ઇક્વલ ટુ 7. અયુગ્મ છે ને, 7 ઘાત એટલે વિસ્તરણમાં 8 પદ થાય. આવડશે ને? તો બે મધ્યમ પદ મળે. એક n+1/2 એટલે 7 ને 8 છેદમાં 2 એટલે 4. ચોથું પદ અને n+1/2 +1 એટલે પાંચમું પદ. તમે ગણી લ્યો ને, 8 પદ, 8 સંખ્યાઓ ક્રમમાં હોય એટલે મધ્યમાં કોણ આવે? ચોથી ને પાંચમી. બરાબર? ઓકે, એટલે ટૂંકમાં આના વિસ્તરણમાં ચોથું ને પાંચમું પદ શોધવાનું થયું. અમુક ક્રમના પદ ગોતવાનું તો આપણે શીખી ગયા ને. તો TR+1 નું જે સૂત્ર છે એમાં પેલા છે ને a b અને n ની કિંમત મૂકી દઈએ. n કેટલા છે? 7. 7CR. એની કિંમત 3. 3⁻7 r. b ની કિંમત -x³/6 એની r ઘાત. અચળ પદ બધા અલગ કરી લઈએ. 7CR 3⁻7 r -1/6 ની r ઘાત અને x ની કેટલી ઘાત થશે? 3r. ઘાતની ઘાત એટલે ગુણાકાર થાય ને. હવે તમારે ચોથું પદ જોતું હોય એટલે r બરાબર 3 અને પાંચમું પદ જોતું હોય એટલે r બરાબર 4 મૂકી દેવાના છે. બે માટે કોમન ગણતરી પેલા કરી લીધી આપણે. હવે r ની વારાફરતી બે અલગ કિંમતો મૂકી અને બે પદ એ આપણે મેળવી લેવાના છે. બરાબર ને? બે વખત સૂત્ર મૂકવાની જરૂર નથી, ખાલી r જ બદલાશે ને. તો T4 એટલે r બરાબર કેટલા લેવાના છે? 3. 7C3 3 ની 7 - 3 એટલે 4 ઘાત -1/6 એની r ઘાત એટલે 3 ઘાત ગુણ્યા x ની 3r ઘાત એટલે 3×9 ઘાત. બધે આપણે r બરાબર 3 મૂકી દીધા. ઓકે, એનું સાદુરૂપ આપી દેશું. જો 3 ની 4 ઘાત હું આગળ કરી લઉં છું. એક કામ કરી, ઓલું માઇનસ નિશાની વાળું પછી ની આગળ લઈ લે. અયુગ્મ ઘાત છે ને એટલે માઇનસ જ રહેશે ને. 6 ની 3 ઘાત એટલે 1/2 ની 3 ઘાત 3 ની 3 ઘાત. એ સમજાણું ને? 6 એટલે 2 × 3 થાય ને. a × b ની m ઘાત તો a ની m ઘાત અને b ની પણ m ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત. 7C3 લખીએ 7 6 5 છેદમાં 3 2 x ની 9 ઘાત. એટલે જો એક તો આ બે ઉડી ગયા, 3 ની 3 ઘાત ઉડી જાય ને એટલે એક જ ઘાત વધે. એટલે અંશમાં 3 × 7 × 5 છેદમાં 2 નો ઘન, આ તો ઉડાડી દીધા ને 8 અને x ની 9 ઘાત. બરાબર ને? 7 તેરી 21 21 × 5 105 અથવા 5 તેરી 15 = 105 માઇનસ 105/8 x ની 9 ઘાત. એક મધ્યમ પદ મળ્યું છે, આપણે ટેલી કરી લેવું છે ને. સાતમો દાખલો -105/8 x ની 9 ઘાત. હજી બીજું ગણવાનું છે. કયું? પાંચમું.
અથવા T5 એટલે r બરાબર કેટલા મૂકશું આપણે 4 7C4 3 - 7 - 4 એટલે 3 -1/6 એની કેટલી ઘાત r ઘાત એટલે 4 અને x ની 4 તેરી 12 ઘાત. આને પેલા લખીએ માઇનસ નિશાની પ્લસ થઈ જાય હો ભાઈ 2 ગુણ્યા 3 કરી નાખીએ ને એટલે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 3 નો ઘન 7C4 અને 7C3 સરખા થાય. હવે એટલું આવડવું જોઈએ, નહીં તો લખી નાખવું એક આંકડો વધારે છે ને ઉડી જવાનો છે. 7 6 5 4 છેદમાં 4 3 2 અને એને ગુણ્યા x ની 12 ઘાત. લ્યો આ 4 તો સીધા ઉડી ગયા ને 3 દુ 6 ઉડી ગયા. અહીંયા 3 વધશે આ તો ઉડી જાય ને અહીંયા એટલે અંશમાં કેટલા આવ્યા 35 છેદમાં 2 ની 4 ઘાત એટલે 16 ગુણ્યા 3 એટલે 48. હવે હેલા હેલા ગુણાકાર તો ડાયરેક્ટ કરી નાખાય ને અને ગુણ્યા x ની 12 ઘાત 35 ના છેદમાં 48 ગુણ્યા x ની 12 ઘાત. શું કે તમારો જવાબ? બસ એટલો જ. હવે મધ્યમ પદનો એક બીજો દાખલો છે જી 8મો ટેક્સ્ટબુકમાં મધ્યમ પદના 2 દાખલા હતા. ચલો એને સોલ્વ કરી લઈએ આપણે. આઠમો દાખલો x/3 પ્લસ 9y એની 10 ઘાત ના વિસ્તરણમાં મધ્યમ પદ. પ્રશ્ન એના જેવો છે પણ એના કરતા ટૂંકો. શું કામે? ઘાત યુગ્મ છે ને એટલે એક જ મધ્યમ પદ આવે. a બરાબર x/3 b = 9y n = 10. તો મધ્યમ પદ એટલે n/2 + 1 મું પદ. n બરાબર 10 મૂકો એટલે કેટલામું પદ થશે? છઠ્ઠું પદ. તો tr + 1 = ncr a⁻n−1. બધી જ કિંમત એકારે મૂકી દેવાની છે કારણ કે આની જેમ બે મધ્યમ પદ નથી શોધવાના. પેલા થોડુંક સાદરૂપ આપી દઈને પછી r ની વારાફરતી કિંમતો મૂકી દી. બધું એક સાથે. છઠ્ઠું પદ એટલે r બરાબર 5 10c5 x/3 એની 5 ઘાત 9y એની પણ 5 ઘાત. અચળ પદ જુદા પાડશું ને 1/3 ની 5 ઘાત 9⁵ 10c5 x ની 5 ઘાત y ની 5 ઘાત. સાદુરૂપ આપ્યું હોય તો આપણે આપશું. થોડાક પદ મોટા લાગે છે. 8મો દાખલો યસ આપ્યું છે આપી દેશું એમાં કઈ વાંધો નહીં. જો 1/3 ની 5 ઘાત 9 ની 5 ઘાત એટલે 3 ની કેટલી ઘાત થઈ ગઈ? 10. 9 એટલે 3 નો વર્ગ થાય ને ઘાતની ઘાત ગુણાકાર 10c5 લખી નાખીએ 10 9 એમાં કઈ ટૂંકું ના થાય. 10 માંથી 5 બાદ કરો તો 5 જ આવે. છેદમાં 5 4 3 2
એના ગુણાકારમાં x ની 5 ઘાત y ની 5 ઘાત. એટલે જુઓ, એક તો અહીંયા 3 ની 5 ઘાત ઉડી ગઈ. ઓકે, 5 દુ 10, 4 દુ 8, 3 તેરી 9, 3 દુ 6, 6 ગુણ્યા 6 36, 36 ગુણ્યા 7 ગુણ્યા 3 ની 5 ઘાત. તમે કેલ્શિયમ ચેક કરી લેજો ભાઈ બાળકો. 61 236, 61 236. એમાં શું છે, આજ મારી પાસે કેલ્સી નથી. અગાઉ મેં તમને ઘણા ગુણાકાર ચેક કરી દીધા હતા. મને એમ કે આજે કઈ કેલ્સીની જરૂર પડશે નહીં, પણ મોટાભાગની ગણતરીમાં કેલ્સીની જરૂર પડે એવું છે. ઓકે, એટલે જે સૂત્રની આપણે વાત કરતા હતા ને એનો ઉપયોગ એ પૂરો થઈ ગયો. પ્રકીર્ણ છે એમાંથી એવા દાખલા આપણે નહીં વીણીએ, કારણ કે એ પણ તમને એક ટેવ પાડવી જરૂરી છે ને. અત્યારે રીત પ્રમાણે ગણો, કઈ એક્ઝામમાં રીત પ્રમાણે તો બધું આવવાનું નથી. એટલે પ્રકીર્ણમાંથી કોઈ આ રીતનો દાખલો નહીં ઉપાડીએ. પ્રકીર્ણ વખતે આખું ચેપ્ટર છે એ રિવાઇઝ થઈ જવું જોઈએ પાછું. એટલે હવે બાકીના ઉદાહરણ અને સ્વાધ્યાય 8.2 ના બાકીના દાખલા એની વાત સમજશું એક સ્ટેપ હાયર. સૂત્ર નવું નહીં આવે, ડોન્ટ વરી. સૂત્રની વાતો પૂરી થઈ ગઈ, બરાબર. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ચર્ચા કરશું.